પશ્ચિમ એશિયામાં ઈરાનના હુમલાઓ સતત ચાલુ છે. ઈરાન દ્વારા ન માત્ર અમેરિકન બેઝિસને નિશાન બનાવવામાં આવ્યા છે, પરંતુ ખાડી દેશો પર પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો થકી હુમલાઓ સતત ચાલુ છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ સતત વકરી રહી છે. અને ઈરાન હવે છેક ભૂમધ્ય સમુદ્રમાં આવેલા સાયપ્રસના બ્રિટિશ બેઝ સુધી પણ ડ્રોન થકી હુમલા કરી રહ્યું છે, જેના કારણે હવે પશ્ચિમી દેશો એક થઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપરેશન રોઅરિંગ લાયન અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપરેશન એપિક ફરી, આ મિલિટરી કોમ્બેટ ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા ખામેનીનું મૃત્યુ થયું છે, જેના કારણે ઈરાન જબરજસ્ત રીતે સમગ્ર પશ્ચિમ એશિયામાં ખાડી દેશોમાં આવેલા યુએસ, ફ્રાન્સ અને બ્રિટનના લશ્કરી ઠેકાણાઓને તો ટાર્ગેટ કરી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે ખાડી દેશોમાં જે સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. સૌપ્રથમ આપણે દર્શક મિત્રો વાત કરીએ સાયપ્રસની, કે જે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો છે અને એક દેશ છે જેના અક્રોતિરી બેઝને ઈરાનિયન ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. રોયલ એરફોર્સના સાયપ્રસમાં આવેલા બેઝનું નામ છે અક્રોતિરી અને તેની પર હવે ઈરાની ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે નકશા પર નજર કરીએ તો આ છે પશ્ચિમી એશિયાનો નકશો અને તેમાં છે આ રહ્યું ઈરાન. અને ઈરાનની જે પશ્ચિમી દિશામાં આવેલું છે ભૂમધ્ય સમુદ્ર અને ત્યાં આવેલું છે સાયપ્રસ, અને અહીંયા બ્રિટિશ રોયલ એરફોર્સનું જે બેઝ છે જેનું નામ છે અક્રોતિરી, તેની પર પણ ઈરાની ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ફ્રાન્સની, તો યુએઈમાં પણ ફ્રાન્સનું એક બેઝ આવેલું છે જેનું નામ છે કેમ દે લા પેરિક્સ, જેની સ્થાપના 2009માં ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સરકોઝી દ્વારા કરવામાં આવી હતી. અને આ બેઝ યુએઈ અને ફ્રાન્સના ડિફેન્સ પેક્ટનો મહત્વનો ભાગ છે. નજર કરીએ નકશા પર તો આ રહ્યું યુએઈ અને યુએઈમાં આવેલું છે આ ફ્રાન્સનું બેઝ જેનું નામ છે કેમ દે લા પેરિક્સ, અને તેની પર હવે ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને ખતમ કરવા માટે અને પોતાના મિત્ર દેશોને સુરક્ષા આપવા માટે ફ્રાન્સ, જર્મની અને યુકે દ્વારા એક સત્તાવાર નિવેદન પણ હવે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ફ્રાન્સ, જર્મની, યુકે નક્કી કર્યું છે કે અમેરિકા અને તેના સહયોગીઓને હવે મદદ કરવામાં આવશે. અમેરિકા સતત પ્રયાસ કરી રહ્યું છે કે ઈરાનનું જે બેલિસ્ટિક મિસાઇલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે આંતરમાળખું છે, તેને નષ્ટ કરવામાં આવે. થોડાક સમય અગાઉ તેણે B-2 સ્ટીલ્થ બોમ્બરોનો ઉપયોગ પણ કર્યો હતો, અને આ B-2 સ્ટીલ્થ બોમ્બરોનો ઉપયોગ એટલે કર્યો હતો કેમ કે ઈરાનમાં જે પહાડો છે એની નીચે ખૂબ અંદર ટનલોમાં આ બેલિસ્ટિક મિસાઇલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે, જ્યાંથી ઈરાન હાલમાં સતત બેલિસ્ટિક મિસાઇલ અને તેના ડ્રોન એ લોન્ચ કરી રહ્યું છે. અને આ બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન થકી યુએઈ, ઓમાન, સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવેત, જોર્ડન અને ખાસ કરીને ઇઝરાયલના હમણાં તો લેબનોનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત રીતે વકરી રહ્યું છે. આપણે એ પણ હવે સમજવાની જરૂર છે કે આ મોડર્ન વોરફેર એટલે કે હવે આધુનિક યુગમાં યુદ્ધોમાં હવે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. અને ઈરાનના જે શાહિદ 136 નામના જે ડ્રોન છે, જે કામિકાઝી ડ્રોન છે, તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. અને અમેરિકાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે, પેટ્રિયોટ સિસ્ટમ અને થાર સિસ્ટમ, એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે, જેના કારણે હવે અમેરિકા દ્વારા અને ઇઝરાયલ દ્વારા આગામી સમયમાં ઈરાન દ્વારા જે હવાઈ હુમલાઓ છે તેની સંખ્યા પણ વધારી દેવામાં આવશે, જેના કારણે જે ઈરાનનું જે બેલિસ્ટિક મિસાઇલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જાય. પરંતુ ચેલેન્જ એ છે કે ઈરાનના જે બેલિસ્ટિક મિસાઇલના જે બેઝ છે તે ખૂબ જ જમીનમાં અંદર છે, અને જેના કારણે તેને નષ્ટ કરવું એ ખૂબ જ મુશ્કેલ હાલમાં તો મિત્ર રાષ્ટ્રો માટે બની રહ્યું છે. પરંતુ પશ્ચિમ એશિયામાં આપણે જણાવી દઈએ કે યુદ્ધ સતત વકરી રહ્યું છે, અને હવે તો યુકે, ફ્રાન્સ અને જર્મની દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ આગામી સમયમાં હવે યુએસએ અને તેના જે સહયોગી દેશો છે મિડલ ઇસ્ટમાં તેમને સાથ સહકાર આપશે. એટલે હવે આગામી 24 થી 48 કલાક એ મહત્વના છે કે યુદ્ધ હવે કઈ દિશામાં વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.